ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ 2 એની અંદર મિત્ર તમને ખબર હોય તો આપણે ભણતા હતા કેપેસિટર. ખબર રાખજો હો ભાઈ, કેપેસિટર આપણે ટોપિક ભણતા હતા અને એની અંદર કેપેસિટન્સ એક ભૌતિક રાશિ સંકળાયેલી હતી. માની લો મિત્ર, આકૃતિની અંદર મેં એક ગોળો દર્શાવેલો છે. આ ગોળા ઉપર ક્યુ વિદ્યુત ભાર મિત્ર રહેલો છે. વિદ્યુત સ્થિતિમાન V બને છે, તો ગોળાનું કેપેસિટન્સ C બરાબર Q બાય V. નું સૂત્ર આપણને ખબર છે બકા, કે Q બાય R. તો કે Q બાય R માં Q કેન્સલ થઈ જાય, R ઉપર એટલે મિત્ર Q ઉડાડી દીધો, R ઉપર લખી દીધો એટલે R બાય K. અને આના ઉપરથી મિત્ર તમને યાદ હોય ને તો મેં તમને ભણાવ્યું હતું કે આ ગોળા તરીકે પૃથ્વી લઈ લઈએ અને પૃથ્વી લો તો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, કેની કિંમત 9 ગુણ્યા 10⁹ મૂકો તો મને પૃથ્વીનું કેપેસિટન્સ મળી જતું હતું. બીજું કેપેસિટન્સનો એકમ આપણે મેન લેવાનો હતો ફેરાડે અથવા ફેરેડે લખી શકતા હતા. એનું પારિમાણિક સૂત્રને પણ મિત્ર આપણે યાદ રાખવાનું થશે. હા, હવે મેં તમને એક બીજી વસ્તુ ભણાવી હતી કે ધારો કે આવી રીતે બે સમાંતર પ્લેટો છે, બે પ્લેટો વચ્ચેનું અંતર માની લો d છે. પ્લેટનું ક્ષેત્રફળ ધારી લીધું મિત્ર a છે. તો આવી રીતે બે વિદ્યુત ભારિત પ્લેટ માની લો, આ પ્લસ ક્યુ બોલી દઉં તો મિત્ર આ કયો થશે? માઇનસ ક્યુ. એટલે પ્લેટનો વિદ્યુત ભાર ક્યુ કહેવાય. તો આવી સમાંતર પ્લેટ માટે કેપેસિટન્સ C બરાબર ε0 A/d બને. તો કોઈ વિદ્યાર્થી કે સાહેબ આમાં એકલો ક્યુ જ છે તો માઇનસ ક્યુ ના લખી શકાય બાજુમાં? માઇનસ ક્યુ આમાં હશે, પણ એ કયો હશે? અનંત અંતરે. અનંત અંતરે એને વિચારી શકાય. એટલે આ રીતની મિત્ર એક બાબત હતી. હા, હવે આજે મિત્ર મારે એક અગત્યનો ટોપિક કેપેસિટરનું સંયોજન સમજાવવાનું છે. બધા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપી દીધો. સંયોજન મિત્ર, કોઈ કે સાહેબ સંયોજન એટલે શું? ભાઈ સંયોજન ઓલરેડી તમે ભણી ગયેલા છો. કોઈ કે સાહેબ ક્યાંથી ભણેલા છે? સંયોજન જેવું તો અમે કોઈ ભણે જ નહીં. ના, તમે ભણેલા છો મિત્ર. યાદ કરો ધોરણ 10ની અંદર અવરોધ, અને એ અવરોધોનું એક શબ્દ બનતું હતું શ્રેણી જોડાણ અને એક શબ્દ બનતું હતું સમાંતર જોડાણ. શ્રેણી અને સમાંતર જોડાણ, આ બે વસ્તુ ઓલરેડી તમે ભણી ગયેલા છો. હજી એ તમને થોડું યાદ કરાવી દઉં કે શ્રેણી એટલે શું અને સમાંતર એટલે શું. ધ્યાનથી જોજે મિત્ર. શ્રેણીની અંદર તમને ખબર હોય ને તો એક જ લાઈન હોય. આ બધા અવરોધો આ રીતે મિત્ર એક જ લાઈનની અંદર એક જ રસ્તો હોય. એક જ રસ્તો હોય ને એટલે એને શ્રેણી જોડાણ કહેવાય. માની લો અવરોધ R1 છે, R2 છે, R3 છે. અહીંયાથી મિત્ર માની લો પ્રવાહ જાય તો પ્રવાહને એક જ રસ્તા ઉપર જવું પડે, તો એ શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણમાં બંને છેડા ખુલ્લા સમજવાના. આ બાજુનો એક છેડો અને આ બાજુનો એક છેડો કેવો સમજવાનો? ખુલ્લો. તો સમાંતર જોડાણમાં શું હોય? જો મિત્ર, માની લો આ જ ત્રણ અવરોધ, એક, આ બે, આ માની લો ત્રણ. આ ત્રણ અવરોધોના આ બાજુ અને એવી જ રીતે મિત્ર આ બાજુ. ચલો આ રીતે જોડાણ કર્યું. અહીંયાથી માની લે પ્રવાહ જાય તો એ પ્રવાહને ત્રણ રસ્તા મળ્યા. થોડો પ્રવાહ ઉપર જાય, થોડો પ્રવાહ વચ્ચે જાય, થોડો પ્રવાહ વળી પાછો નીચે જાય. આમાં પ્રવાહનો એક જ રસ્તો મળતો તો આમાં મિત્ર જેટલા તારા અવરોધ છે ને બધામાં પ્રવાહ અલગ અલગ રસ્તે જશે. તો આ કયું જોડાણ કહેવાય? સમાંતર કહેવાય.
આ સમાંતર જોડાણ દર્શાવે છે અને આ શ્રેણી જોડાણ દર્શાવે. બીજી એક વસ્તુ, સમાંતર જોડાણની અંદર આ એક બિંદુ અને આ બિંદુને શું કહેવાય? જંક્શન કહેવાય. જો મિત્ર અહીંયા બે કરતા વધારે તાર ભેગા થાય, એક આ બે આ ત્રણ, અહીંયા જો એક આ બે અને અહીંયાથી આમાં આવે ત્રણ, જંક્શન બિંદુ હોય ને એટલે સમાંતર જોડાણ બને અને એક જ લાઈન હોય, છેડાઓ ખુલ્લા હોય તો એ શ્રેણી જોડાણ બને. એનો મતલબ સંયોજન બે રીતના, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. તો આ મિત્ર તમે ધોરણ 10ની અંદર ભણી ગયા હતા એ શ્રેણી સમાંતર જોડાણ. અને હવે મિત્ર આપણે સમજવાનું કેપેસિટર માટે શ્રેણી સમાંતર જોડાણ. બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપે ભાઈ. ચલો સૌથી પહેલો ટોપિક, પેલો છેલ્લો વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપશે હો ભાઈ. કોઈને નજર આડી અવળી કરવાની નથી. ચલો મિત્ર, પહેલો શબ્દ કેપેસિટરનું કયું જોડાણ? શ્રેણી જોડાણ. કેપેસિટરનું શ્રેણી જોડાણ. માની લો મિત્ર, હું 3 કેપેસિટર આ પરિસ્થિતિમાં જોડું છું, આ રીતે. જેવી રીતે અવરોધ છે ને એવી રીતે આપણે કેપેસિટર જોડવાના છે. ચલો માની લો મિત્ર, પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ કેપેસિટરનું ચિહ્ન જો ભાઈ. મારે એ વસ્તુ થોડી સમજાવવાની રહી ગઈ હતી. ચલો અહીંયા ધ્યાન આપશો. આ કેપેસિટરનો મિત્ર સંકેત છે. આ કેપેસિટર આવી રીતે બે પ્લેટ વડે આમ દર્શાવવાનું. એક પ્લેટ શું સમજવાની? ધન. બીજી પ્લેટ કઈ સમજવાની? ઋણ. એક પ્લસ હોય અને એક માઇનસ હોય. આ કેપેસિટરનું ચિહ્ન છે. આ કોનું ચિહ્ન છે? અવરોધનું. તો આ કોનું ચિહ્ન? કેપેસિટર. આ કેપેસિટરનું માની લો કેપેસિટન્સ સી છે. આ કેપેસિટન્સ સી છે. તો કેપેસિટરના મિત્ર આવી રીતે દર્શાવવામાં આવે છે. એક પ્લેટ પોઝિટિવ હોય અને એક પ્લેટ નેગેટિવ હોય. જો બગાડ્યું, એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. એટલે આ રીતે. અને એના બે છેડા છે. બંને પ્લેટો સમાન રીતે હોય. કે સાહેબ તો આવી રચના, જો બેટરી હોય મિત્ર તો એનો સંકેત આ રીતનો હોય. એક પ્લેટ મોટી હોય, એક પ્લેટ નાની હોય. જોજો ભાઈ, આ બેટરીનો. હા, એમાં એક પોઝિટિવ સમજવાનો અને એક નેગેટિવ. મોટી હોય પોઝિટિવ હોય, નાની જે મિત્ર લાઈન છે ને એને નેગેટિવ કહેવામાં આવે. આ બેટરીનો સંકેત છે ભાઈ. અને આ કોનો સંકેત છે? કેપેસિટર. જોજો ભાઈ, આ બંને વસ્તુ બકા હું અહીંયા ઉપયોગ કરું છું. આ બંને બાબત અહીંયા જુઓ. જો મિત્ર, ધારો કે પહેલું કેપેસિટન્સ C1 છે, બીજું C2 છે, ત્રીજું C3 છે. આ 3 કેપેસિટરને માની લો મિત્ર મેં બેટરી સાથે જોઈન કરી દીધા. બેટરીના વોલ્ટેજ ધારો કે V છે. હવે જોજો બકા, આ પોઝિટિવ પ્લેટ છે. જો આ પોઝિટિવ પ્લેટ હોય તો આ પ્લસ બને, આ બાજુ આ માઇનસ બને. એ જ રીતે આ બાજુ આ માઇનસ છે તો અહીંયા બીજી કઈ આવે? પ્લસ આવે. તો પછી આ પાછો માઇનસ બનશે. ફરીથી પાછી આ પ્લેટ પ્લસ બને, આ પ્લેટ માઇનસ બને. અને આ માઇનસ છેડો જો બકા આ બાજુ થઈ અને અહીંયા થઈને કયો છેડો આવી ગયો? માઇનસ આવી ગયો. એટલે આ રીતની રચના એ શું દર્શાવે છે? શ્રેણી જોડાણ. જો મિત્ર 3 એક જ લાઈનમાં છે પણ એને મેં બેટરી સાથે જોઈન્ટ કરી દીધેલા છે. આવી રીતે મિત્ર બેટરી સાથે જોઈન્ટ કરો ને તો કેપેસિટર ચાર્જ થાય. બેટરી કામ શું કરે? ચાર્જિંગ કરવા. તો કેપેસિટર ઉપર વિદ્યુત ભાર આવે, ચાર્જિંગ થાય. હવે સાંભળજો, એક વસ્તુ મગજમાં ખાસ ધ્યાનથી જો મિત્ર, રસ્તો એક જ છે. ધારો કે આ બેટરીમાંથી ક્યુ વિદ્યુત ભાર આમ ગતિ કરે, જોજો તો પહેલા કેપેસિટર ઉપર એક ક્યુ જ જાય, બીજા કેપેસિટર ઉપર ક્યુ જ જાય અને ત્રીજા કેપેસિટર ઉપર ક્યુ જઈને પાછા અહીંયા આવી જાય.
ટૂંકમાં કહું તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર અચળ બને. યાદ હોય ને તો તમે અવરોધોનું શ્રેણી જોડાણ ભણ્યા હતા. એમાં દરેક અવરોધમાં પ્રવાહ અચળ રહેતો હતો. દરેક અવરોધમાં પ્રવાહ સમાન રીતે જાય. એવી જ રીતે અહીંયા શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર ક્યુ અચળ બને. યાદ રાખો. હા, હવે જો ભાઈ, ચલો વિદ્યુત ભાર ક્યુ અચળ આવી ગયો. બીજી એક વસ્તુ આની અંદર સમજવાની. માની લો મિત્ર, હું તમને એમ કહું કે ભાઈ વિદ્યુત ભાર તો સાહેબ અચળ બની ગયો, પણ આ પહેલું જે કેપેસિટર ખરું મિત્ર, માની લો એના વોલ્ટેજ V1 છે. કારણ કે કેપેસિટન્સ બદલાયું. જો કેપેસિટન્સ બદલાયું, જો આ રહ્યું સૂત્ર, આ બાજુ લખેલું છે, ક્યુ ભલે અચળ રહે. બોલ મિત્ર, સી બદલાશે તો આ વી પણ શું થઈ જશે? બદલાઈ જશે. તો પહેલા કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V1, બીજા માટે V2, ત્રીજા માટે V3. ત્રણે ત્રણ કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન મિત્ર કેવા બન્યા? જુદા જુદા. તો હું અહીંયા એ પણ લખી દઉં. દરેક કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે શું લખી દઉં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક કેપેસિટર માટે કેવો બનશે? જુદો જુદો બનશે. દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો બની ગયો? જુદો જુદો. યાદ રાખો, શ્રેણી માટે ક્યુ અચળ બહુ ઉપયોગી છે. અને વી કેવા બને? દરેક કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે. હા, હવે ચલો V1, V2, આ V3. મિત્ર, વિદ્યુત સ્થિતિમાનની જો વ્યાખ્યા યાદ હોય ને, એકમ વિદ્યુત ભાર પર અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. લો પછી V1 કાર્ય, V2 કાર્ય અને V3 કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય જ કહેવાય. આ મિત્ર ત્રણે ત્રણ એકમ વિદ્યુત ભાર ઉપર કાર્ય કરો તો એ આ V જેટલું બને. કુલ વિદ્યુત સ્થિતિમાન બને. ચલો મિત્ર, હવે થોડું ધ્યાન આપી દેજે. તો ડાયરેક્ટ હું લખી દઉં કુલ વિદ્યુત સ્થિતિમાન. બધાની નજર અહીંયા. કુલ વિદ્યુત સ્થિતિમાન V, તો કેટલા ભાગ પડે એના? 3. V1, V2, V3. હા, હવે થોડું ધ્યાન આપી દો. આ સૂત્ર C બરાબર કયું આવો બકા? Q બાય V. C બરાબર Q બાય V હોય તો V બરાબર શું લખાય? V બરાબર મિત્ર C અપોન Q અપોન મિત્ર C. V બરાબર શું લખાશે? Q અપોન C. ચલો બધાની નજર અહીંયા. માની લો મિત્ર V1 ની જગ્યાએમાં લખવું છે તો V1 ઇઝ ઇક્વલ ટુ Q તો અચળ છે. જો મિત્ર Q દરેક કેપેસિટર માટે કેવો રહેશે? જો પેલા માં લખવો છે V1, તો Q અને નીચે કયો આવી જશે? C1. તો Q બાય મિત્ર C1 બની જશે. તો ચલો પહેલા માટે Q બાય C1, એવી રીતે બીજા માટે Q બાય C2, ત્રીજા માટે Q બાય C3. ત્રણેયના Q અચળ છે. જુઓ બદલાઈ જશું C1, C2, C3. ચલો મિત્ર Q કોમન લઈ લઈએ તો શું વધે? 1 અપોન C1, 1 અપોન C2, 1 અપોન C3. આ Q આ બધ નીચે લાવો તો V અપોન Q. શું બકા? V અપોન Q. શું થઈ જશે? 1 અપોન C1, 1 અપોન C2 અને 1 અપોન C3. હવે ધ્યાનથી જો ભાઈ, V શું હતો? કુલ વિદ્યુત સ્થિતિમાન. Q તો અચળ હતો. અને બરોબર ધ્યાનથી જો મિત્ર, આ પદ શું દર્શાવે? જોજો શું દર્શાવે? C બરાબર Q બાય V. તો 1 અપોન C બરાબર શું લખાય? 1 અપોન C બરાબર બકા શું લખાશે? V બાય Q. તો આ V એટલે
કુલ વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા વિદ્યુત ભાર એટલે 1/c. આનું ઊંધું થઈ ગયું. આ જે પદ હતું એનું ઊંધું થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ 1/c1 1/c2 1/c3. આ મિત્ર મન મળી ગયું શ્રેણી જોડાણ માટે કેપેસિટન્સનું સૂત્ર. હવે ધ્યાનથી જોજે હો ભાઈ. આ સી એને શું કહેવાય? તો કોઈ વિદ્યાર્થી કહે સાહેબ સી એટલે કુલ કેપેસિટન્સ. આ ત્રણ કેપેસિટર ભેગા કરો ને શ્રેણીમાં તો કુલ કેપેસિટન્સ સી બને. કુલ કેપેસિટન્સ કહેવાય અથવા પરિણામી કેપેસિટન્સ કહેવાય અથવા સમતુલ્ય કેપેસિટન્સ પણ કહેવાય. કુલ, પરિણામી, સમતુલ્ય આ 3 કેપેસિટર ભેગા થયા એટલે અહીંયા બની ગયું કુલ કેપેસિટન્સ સી. પહેલાનું C1 હતું, બીજાનું C2 હતું, ત્રીજાનું C3 હતું. ત્રણે ભેગા થઈ. હજી થોડું ધ્યાન આપો. કોઈ કે સાહેબ 2 કેપેસિટર હોય તો? જો મિત્ર 2 કેપેસિટર હોય તો 1/c સિમ્પલ 1/c1 1/c2. ચલો આમાં લસા લેજો. તો C1 C2 તો ઉપર શું આવે? C1 વત્તા C2. જો બકા લસા લીધો. ઊંધું કરો, ઊંધું. તો આનું ઊંધું કરો એટલે આ C બની જાય. આનું ઊંધું કરો. આ જોજો, આ ઊંધું થઈ ગયું, આ ઊંધું થઈ ગયું. આ તો લસા લઈ લીધો. તો C1 C2 C1 વત્તા C2. હા, 2 કેપેસિટરની જ્યારે વાત થતી હોય ને, 2 કેપેસિટરની યાદ રાખજો, ઉપયોગી બાબત. 2 કેપેસિટર માટે કુલ કેપેસિટન્સમાં શોધવું છે. તો ઉપર બંને કેપેસિટન્સનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. ફરીથી બોલું છું, ઉપર ગુણાકાર, નીચે સરવાળો. યાદ રાખ. પણ 2 જ માટે ભાઈ, 3 માટે એવું ના બને. 3 માટે થોડી વસ્તુ અલગ બને છે. તમે જાતે પ્રયત્ન કરજો. ઉપર 3નો ગુણાકાર આવે, C1 C2 C3, અને નીચે C1 C2 વત્તા C2 C3 વત્તા C3 C1 થાય. 2 માટે યાદ રાખો, 3 માટે આપણે જરૂરી નથી. એટલે ઉપર ગુણાકાર, નીચે સરવાળો. પણ માની લો મિત્ર, હું એમ કહું છું, થોડું જો ભાઈ આ રીતે જોજો ભાઈ, બધાની નજર અહીંયા બોર્ડ ઉપર. હા, માની લો પરિસ્થિતિ આ રીતની છે કે સાહેબ C1 બરાબર C2 બરાબર C3 આવા કેટલા કેપેસિટર કહું? N કેપેસિટર આવા. અને એ બધાને મિત્ર માની લો, પહેલાં હું લખી દઉં C. C1 C2 C3 C4 આવા મિત્ર કેટલા કેપેસિટર? N. અને એ બધાને લખી દેવાનું કુલ કેપેસિટર. બધાને આપણે C લખી દઈએ. કેટલા? N કેપેસિટર. N કેપેસિટરની ચર્ચા કરો તો લખાવો હેડો ભાઈ. કુલ કેપેસિટન્સ હું લખી દઉં, શ્રેણી છે એટલે સિરીઝ. શ્રેણી એટલે આ S શું લખ્યું? સિરીઝ. સિરીઝ એટલે શ્રેણી. તો ચલો આના ઉપરથી સૂત્ર આવું ના બને? 1/C1 એટલે CS કુલ ઇઝ ઇક્વલ ટુ 1/C1 1/C2 1/C3. આવું કયો સુધી? N વખત સુધી. જો મિત્ર, આ છે બધા કેપેસિટરોનું શ્રેણી જોડાણ લાગુ પડે. ચલો 1/CS. પણ આ બધાને તો C, આ C, બધાનું મૂલ્ય કેટલું મિત્ર? C જ લેવાનું જાય N વખત. અને આવી રીતે N વખત મિત્ર જો સરવાળો કરો તો આના આવું ના લખાય લે. N વખત આવું પદ કેટલી વખત? N વખત. તો N વખત 1/C 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 એવું કેટલી વખત કીધું બકા? N વખત.
તો n 1/c લખી શકાય. n 1/c. ભાઈ ખ્યાલ આવ્યો? 1/c એક વખત, 1/c બે વખત, 1/c ત્રણ વખત, આવું n વખત લખવું હોય તો n વખત 1/c. ઊંધું કરી દો તો CS ઇઝ ઇક્વલ ટુ C/n થઈ જશે. CS ઇઝ ઇક્વલ ટુ C/n બની ગયું. આ જો આ ઊંધું થઈ ગયું, આ C ઉપર ગયો ને n કયો આવી ગયો? નીચે આવી ગયો. હા, એટલે આ રીતે. હવે મિત્ર હું એમ કહું છું, માની લો એક એક્ઝામ્પલ, એક C1 નું મૂલ્ય માની લો 6 આપેલું છે અને C2 નું મૂલ્ય માની લો મિત્ર 3 આપેલું છે. તો કુલ કેપેસિટન્સમાં C લખવું છે. કુલ કેપેસિટન્સ C લખવું છે. તો ચલો ભાઈ ધ્યાનથી જુઓ, ભાઈ ધ્યાનથી જુઓ. હા, તો કુલ કેપેસિટન્સ C બરાબર ઉપર બેઓનો ગુણાકાર નીચે બેઓનો સરવાળો. એટલે 6 ગુણ્યા 3 ભાગ્યા કેટલા બન્યા? 6 ને 3 9. જો બકા 6 અને 3, 6 ને 3 9 એટલે 18 ભાગ્યા 9, 2 ફેરાડે. આપણે ફેરાડે એકમો બકા કેપેસિટન્સનું. હા, તો ટોટલ જવાબ કેટલો આવે? 2 ફેરાડે. તો ક્યાં થશે સાહેબ? સિમ્પલ છે. ના, હવે આમાં સમજવા. પહેલાનું મૂલ્ય 6 હતું, બીજાનું મૂલ્ય 3 છે, તો કુલ કેપેસિટન્સ 2 આવે. આ બંને જે મૂલ્યો હતા ને એના કરતા પણ જવાબ કેવો બને છે? નાનો બને છે. એટલે યાદ રાખજો, શ્રેણી માટે કુલ કેપેસિટન્સ નાનામાં નાનું મૂલ્ય 6 ને 3 નાનું મૂલ્ય છે, એના કરતા પણ જવાબ નાનો બને. તો વાક્ય એક યાદ રાખો, શ્રેણીમાં કુલ કેપેસિટન્સ C નું મૂલ્ય નાના મૂલ્ય કરતા પણ કેવું બને? નાનું બને. યાદ રાખો, નાનામાં નાનું જે મૂલ્ય હશે ને, આ 3 નાનું મૂલ્ય છે આ બેમાં, એના કરતા જવાબ નાનો આવવો જોઈએ. ઓકે, હવે ચલો 2 કેપેસિટર મિત્ર, એની થોડી ચર્ચા હજી હું કરું છું. માની લો મિત્ર આપણા જોડે 2 કેપેસિટર છે. આકૃતિ થોડી એક નાનકડી દોરું છું. જો આ રીતે બઘા, આ C1 આ C2 અને આ એના કુલ વોલ્ટેજ V આપેલા છે. જો એકદમ સિમ્પલ આકૃતિ છે. હા, કે સાહેબ શ્રેણી છે એટલે Q કેવા રહેશે? અચળ. આના ઉપર એક Q, આના ઉપર એક Q. પણ મિત્ર આના વોલ્ટેજ V1 છે, આના V2 છે. માત્ર 2 ની જ વાત કરું છું, 3 માટેની આપણે પછી સમજીશું. તો સાહેબ આ V1 મારે શોધવા છે અને આ V2 શોધવા છે. પહેલા કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલા, બીજા કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલા? ચલો મિત્ર આપણે શોધવા છે. તો પહેલા તો મને એમ કહો, C બરાબર કયું સૂત્ર લખી શકાય? આપણું મેન સૂત્ર બકા Q/V. લખાય કે ના લખાય લે? હા, હવે થોડું ધ્યાન દેજો ભાઈ. V આ બાદ લખી દઈએ તો Q/મિત્ર C. Q કેવા છે? અચળ છે. Q મિત્ર કેવા? અચળ. હા, તો V ચલે છે 1/c લખાય. V ચલે છે 1/c. ધ્યાનથી જોજો ભાઈ, V ચલે છે 1/c. માની લો પહેલા કેપેસિટર માટે V1 ચલે છે શું લખાય? 1/C1. બીજા માટે V2 ચલે છે 1/C2. જોજો ભાઈ, આ જ પદ મેં ઉપયોગ કર્યો. હા, આ બંનેનો શું લઈ લો? ગુણોત્તર લઈ લો. શું લઈ લો ભાઈ? ગુણોત્તર લઈ લો. ચલો લખાવજો અહીંયા ગુણોત્તર આ બાજુ બરાબર. તો V1 ભાગ્યા V2 ઇઝ ઇક્વલ ટુ, પેલું ઊંધું આવે કારણ કે વ્યસ્ત હતું. જોજો મિત્ર, આ V1
આ V2, આરી ઉપર આવે C2, C1 નીચે જ છે. હા, ચલો લખાવશે કોઈ હવે? આમાં છેદમાં યોગ લઈ લઈએ. યોગ એટલે તો તમને ખબર હોય તો સરવાળો, છેદમાં યોગ લેતા. ચલો લખાવો. તો V1 નીચે V1 વત્તા V2, આ બાજુ C2 નીચે C1 વત્તા C2. ભાઈ V1 વત્તા V2 એટલે આ બંનેના કુલ વિદ્યુત સ્થિતિમાન V. આ બંનેનો સરવાળો કરો તો કુલ સ્થિતિમાન કેટલું બની જાય? V. તો ધેરફોર V1 આ નીચે V, C2 C1 વત્તા C2, આ V આ બાજુ આવશે એટલે V1 બરાબર C2 C1 વત્તા C2 કુલ વોલ્ટેજ V. અગત્યનું સૂત્ર છે હો ભાઈ, આનો ઉપયોગ મેક્સિમમ થાય છે. ક્યારે? આકૃતિ જુઓ, બે કેપેસિટર હોય તો ભાઈ પહેલાના વોલ્ટેજનું આ સૂત્ર. ઓકે સાહેબ, તો બીજાના વોલ્ટેજ જો લખી દઉં, V2 થાય. આ C2 ની જગ્યાએ માત્ર C1, નીચે C1 વત્તા C2 કુલ વોલ્ટેજ V. આ બીજા કેપેસિટર્સની વાત, સોરી વિદ્યુત સ્થિતિમાં. તો આ મિત્ર મેં તમને સમજાયું શ્રેણી માટેનું સૂત્ર. યાદ કર, અવરોધ હોય ને અવરોધ, તો અવરોધનું શ્રેણી કેવું થાય? 10મા ધોરણમાં ભણી ગયેલા છો. પણ મિત્ર કેપેસિટરનું જો હું શ્રેણી લખું તો અવરોધ કરતા ઊંધું. અવરોધનું જે સૂત્ર આવે ને એના કરતા ઊંધું. પછી આગળ જેટલા કેપેસિટર હોય, 2 હોય તો આ રીતે, 3 હોય 4 હોય, આગળ ગમે તેટલા લખી શકે. ઉપયોગી બાબત છે મિત્ર. ચલો એવી જ રીતે મિત્ર સમાંતરની ઝડપથી ચર્ચા કરીએ. તમને ખ્યાલ આવી જાય એવું જ છે. શ્રેણી આવડે એટલે સમાંતર આવડી જશે. ચલો ભાઈ, બધાની નજર અહીંયા સમાંતર જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ. ચલો માની લો મિત્ર, હું 3 કેપેસિટરો સમાંતરમાં જોડું છું. જોજો મિત્ર, હા, એક કેપેસિટર, બકા કેપેસિટરનું ચિહ્ન હવે યાદ રાખજો, બીજું કેપેસિટર, અને માની લો ત્રીજું કેપેસિટર. આ 3 કેપેસિટરો મિત્ર ત્રણનો હવે જોઈન કરી દઉં છું. હા, ચલો પહેલું કેપેસિટર C1 છે, આ C2 છે, આ C3 છે. હા, અને હવે અહીંયા કુલ વોલ્ટેજ V જોઈન કરી દઉં છું. મેન બાબત મિત્ર, અહીંયાથી માની લો Q વિદ્યુત ભાર ગતિ કરે તો 3 કેપેસિટર માટે વિદ્યુત ભારના રસ્તા જુદા જુદા બને. એટલે કે આ કેપેસિટરો માટે વિદ્યુત ભાર જુદો જુદો. આના ઉપર માની લો Q1 આવ્યો, Q2 આવ્યો, આના ઉપર Q3 આવ્યો. પણ બરોબર ધ્યાનથી જોજો મિત્ર, મારા હાથ ઉપર ધ્યાન. માની લો પહેલું કેપેસિટર, તો પહેલા કેપેસિટરના 2 છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા? V. જો આ બાજુનો છેડો આમ ફરતો ફરતો અહીંયા આવે, આ બાજુનો છેડો એ આમ જ આવે. એના એ જ આ કેપેસિટર માટે વોલ્ટેજ V. આ કેપેસિટરના 2 છેડા માટે વોલ્ટેજ V જ બને. કહેવાનો દરેક કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાન અચળ બન્યો. પેલા કરતા ઊંધું થયું. સમાંતરમાં V અચળ હોય અને Q દરેક કેપેસિટર માટે કેવા હોય? જુદા જુદા હોય. Q દરેક કેપેસિટર માટે કેવા હશે? જુદા જુદા હશે. હવે ચલો માની લો અહીંયાથી સમજવા માટે Q વિદ્યુત ભાર જાય તો એ Qના કેટલા ભાગ પડ્યા? 3. તો કુલ વિદ્યુત ભાર લખવો હોય તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 Q2 Q3
ત્રણ ભાગ પડે. ચલો બકા ક્યુ બરાબર અહીંયા જુઓ સી બરાબર ક્યુ બાય વી, તો ક્યુ બરાબર સીવી. એમાં વી કેવા અચળ, એમાં પાછા વી કેવા અચળ. તો આમાં જો હું Q1 લખું ને તો આમાં શું લખાય C1V, વી અચળ છે તો લખાવ. પહેલા માટે C1V, બીજા માટે C2V. જો દરેક માટે બકા વી કેવા થઈ ગયા અચળ. C3V. ચલો વી કોમન કાઢી દઉં તો C1, C2 અને C3. ભૈયા વી કયો લઈ જાય તું તો ક્યુ બાય વી. આ વી આ બાર લખી દીધો તો C1, C2, C3. હા સાહેબ ક્યુ બાય વી એટલે સી. તો આ પદની જગ્યાએ સી બની ગયો તો C1, C2, C3. અલ્યા જો તું આ તો શું બની ગયું? સી બરાબર કુલ બોલ, પરિણામી બોલ, સમતુલ્ય બોલ. આ કેપેસિટન્સ કહેવાય. કુલ કહેવાય, પરિણામી કહેવાય, સમતુલ્ય કહેવાય, કેપેસિટન્સ બની ગયું. એકદમ સિમ્પલ ઘટના હતી. માની લો કોક કે સાહેબ બે કેપેસિટર હોય ચલો બે કેપેસિટરની ચર્ચા કરું તો સિમ્પલ સી બરાબર C1 વત્તા C2. એકદમ સિમ્પલ છે. હા હવે થોડું ધ્યાન આપી દેજો ભાઈ. માની લો એક એક્ઝામ્પલ આગળ મેં તમને સમજાય તો C1 6 ફેરાડે છે, C2 3 ફેરાડે છે, તો કુલ કેપેસિટન્સ સી કેટલું? ચલો લખજો ભાઈ આમાં સી. જો એક 6 છે એક 3 છે તો આમાં કિંમત મૂકજો તો સી બરાબર 6 વત્તા 3 9 ફેરાડે. આનો મતલબ શું? શ્રેણીમાં નાનામાં નાના મૂલ્ય કરતા નાનું. તો આમાં મોટું મૂલ્ય 6 છે, એના કરતા જવાબ મોટો. ફરીથી વાક્ય બોલું છું. સમાંતર જોડાણમાં કુલ કેપેસિટન્સ સી મોટામાં મોટા મૂલ્ય કરતા મોટું બને. પેલા બાજુ જે નાનું હતું ને એના કરતાંય નાનું, અને આમાં જે મોટું મૂલ્ય હશે એના કરતા મોટો જવાબ આવે. જો એક એક્ઝામ્પલ નાનકડું 6 અને 3 હતું તો 6 અને 3માં મોટું 6 એના કરતા જવાબ મોટો આવે. n કેપેસિટર હોય તો માની લો n કેપેસિટર, બધાના મૂલ્યો સમાન. આવા કેટલા મિત્ર? n કેપેસિટર. અને આ બધાના મૂલ્યો કેટલા લખી દઉં? સી. તો કુલ કેપેસિટન્સ સીપી. પી એનો મતલબ પેરેલલ, અને પેરેલલ એનો મતલબ સમાંતર થાય. બરાબર, સમાંતરનો ઇંગ્લિશ શબ્દ થાય પેરેલલ. તો ચલો મિત્ર C1, C2, C3 આવું કયો સુધી? n વખત. ચલો C1 ની જગ્યાએ C આવું કેટલી વખત? n. તો આ તો શું બની ગયું? NC. તો n કેપેસિટર માટે મિત્ર શું બની ગયું? સિમ્પલ NC. હા હવે થોડું ધ્યાન આપી દેજો. માની લો બે કેપેસિટર. હવે મિત્ર બે કેપેસિટર હોય ને તો એક નાનકડી આકૃતિ ચલો બકા અહીંયા દોરું છું, ધ્યાનથી જો ભાઈ બધા વિદ્યાર્થીઓ. ઓ ભાઈ હા સમજ, ખાલી સમજ. આ C1 આ C2. ચલો આ બાજુ વિદ્યુત ભાર Q1 Q2, કારણ કે વિદ્યુત ભાર તો કેવો હોય? જુદો જુદો હોય. વી કેવા હોય? અચળ હોય. હવે ધ્યાનથી જો મિત્ર, મેં તને હમણાં ભણાયું સી બરાબર ક્યુ બાય વી. વી કેવો?
અચળ. તો સી ચલે છે ક્યુ થાય. એમાં પહેલા કેપેસિટરની વાત કરું તો C1 ચલે છે Q1, બીજા કેપેસિટરની વાત તો C2 ચલે છે Q2. આ બેઓનો ગુણોત્તર લેજો. તો મિત્ર Q1/Q2 તો આ બાજુ C1/C2. જો Q1/Q2 તો આ બાજુ C1/C2. ચલે છે ઉડી ગયું એટલે બરાબર થઈ ગયું. ચલો છેદમાં યોગ લો. છેદમાં યોગ લઈ લઈએ તો શું લખાશે? Q1 વત્તા Q2 આ બાજુ C1 વત્તા C2. મેં આગળ શ્રેણીમાં સાબિત કર્યું. બોલ આની જગ્યાએ શું કહેવાય? Q, કુલ વિદ્યુત ભાર. જો બગાડ્યું બે માટે છે એટલે Q1 વત્તા Q2 ઇઝ ઇક્વલ ટુ Q. આ Q આ બાદ જતો રહેશે તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1 વત્તા C2 કુલ. હા, આ શું થયું કહું? પહેલા કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો? મિત્ર મેં શ્રેણીમાં શું ભણાવ્યું? જો આ રહ્યું. શ્રેણીમાં વોલ્ટેજ જુદા જુદા હતા. પહેલા કેપેસિટરના વોલ્ટેજ, બીજા કેપેસિટરના વોલ્ટેજ. જ્યારે સમાંતરમાં ક્યુ જુદા જુદા હોય તો પહેલા કેપેસિટરનો વિદ્યુત ભાર, બીજા કેપેસિટરનો વિદ્યુત ભાર C2 થઈ જાય. C1 ની જગ્યાએ C1 વત્તા C2 કુલ વિદ્યુત ભાર Q થઈ ગયો. બીજા કેપેસિટરનો વિદ્યુત ભાર આવી ગયો. એટલે આ મિત્ર શ્રેણી સમાંતર. હા, કોકે સમાંતરમાં અવરોધની વાત, તો અવરોધમાં સમાંતરમાં યાદ હોય ને તો 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 1/R2. તો કેપેસિટરમાં ઊંધું થઈ ગયું. C1 વત્તા C2 વત્તા C3 આવું થાય. એટલે અવરોધનું શ્રેણી સમાંતર કરતા સૂત્રો કેપેસિટરમાં ઊંધા બને. આ યાદ રાખો. આ મિત્ર યાદ રાખવાનું થશે. એટલે મિત્ર આજે મેં કેપેસિટરનું શ્રેણી સમાંતર જોજો. સમાંતરમાં આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. V અચળ, Q જુદા જુદા. જ્યારે શ્રેણીમાં આ વસ્તુ યાદ રાખવાની. Q અચળ, V જુદા જુદા. કુલ કેપેસિટન્સનું સૂત્ર પેલ બાજુ કુલ કેપેસિટન્સનું સૂત્ર આ બનતું હતું. આમાં નાનામાં નાના મૂલ્ય કરતા નાનો જવાબ આવે. નાનામાં નાના મૂલ્ય કરતા નાનો જવાબ આવે. આ બાજુ જુઓ, મોટામાં મોટા મૂલ્ય કરતા મોટો આવે સમાંતરમાં. આ બાજુ NC થાય અને આ બાજુ મિત્ર શું બનતું હતું? C/N. જો CS ઇઝ ઇક્વલ ટુ C/N. એટલે આટલી બાબતો ખાસ શ્રેણી સમાંતર આના દાખલા મેક્સિમમ ઉપયોગી બનતા હોય છે. દરેક વિદ્યાર્થીઓ આના દાખલાઓ ધ્યાનથી સમજવા માટે આ સૂત્રો ખાસ તૈયાર કરવાના રહેશે. ઓકે.